પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી તેજ, વધુ 18 શખ્સના બિનઅધિકૃત વીજ જોડાણ કપાયા। પૂર્વ કચ્છમાં પોલીસે અસામાજિક તત્વો અને વારંવાર ગુનો આચરનાર શખ્સો સામે સખ્ત કાર્યવાહી ચાલુ રાખતા વધુ 18 લોકોના બિનઅધિકૃત વીજ જોડાણો કાપી દંડ ફટકારાયો છે। અંજાર, ગાંધીધામ, આડેસર, કંડલા અને ગાંગોદર પોલીસની સંયુક્ત કાર્યવાહીથી અંજાર પોલીસે વિજયનગરના વિજય કરશન ગઢવી અને રામકર્ષણ ગઢવીએ ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલું બહાર આવતા બંનેને ₹20,000નો દંડ ફટકારાયો છે। બંને સામે હથિયાર ધારા, NDPS સહિત અનેક ગુનાઓની તપાસ ચાલી રહી છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વસીમ ખાન, જમીર ખાન શેખ અને છોટેબાલ અમરત પારસવાનના વીજ જોડાણ કપાવ્યા છે। વસીમ પર 12 અને છોટાબાલ પર 8 અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। બંનેને ₹25,000 અને ₹10,000નો દંડ ફટકારાયો છે। આડેસર પોલીસે ટગાના જમાલ હાસમ હિંગોરજા, સિકંદર રસૂલ ભટ્ટી અને હનીફ અબ્દુલ હિંગોરજાના જોડાણ કપાવી ત્રણેયને કુલ ₹27,000નો દંડ ફટકાર્યો છે। કંડલા પોલીસે પેટ્રોલિયમ પાઇપલાઇન કલમો હેઠળ ગુના ધરાવતા જુસફ સિદ્દીક પઠાણ, બિલાલા ઉર્ફે કાનિયા, અબ્દુલ ઉર્ફે અનિલ સિદ્દીક, દાઉદ ઉર્ફે ગઢો ઇસ્માઇલ ખારા સહિત 8 લોકોના વીજ જોડાણ કપાવી કુલ ₹20,000નો દંડ ફટકાર્યો છે। ગાંગોદર પોલીસે રામસંગ છગન ગોળી, લાગાજી રાજમલજી સમા અને રાજુજી સુમરાજી સમાના બિનઅધિકૃત વીજ જોડાણોને દૂર કરી દંડની કાર્યવાહી કરી છે। પોલીસે જાહેર કર્યું છે કે પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બિનઅધિકૃત વીજ ચોરી સામેની ઝુંબેશ આવનારા દિવસોમાં પણ વધુ કડક બનશે।